મને બુદ્ધ સ્વપ્નમાં આવે અને વારે ઘડીએ હાથ પકડીને કે બુદ્ધમ શરણમ ગચ્છામી નું શું થયું? આટલો પ્રકાશિત ચહેરો પૃથ્વી ઉપર મેં બીજો ક્યારેય જોયો નથી. બુદ્ધ આંગળી પકડે અને હું ચાલવા ના માંડું, એ તો કેવી રીતે બને? ચાલવા માંડ્યો. જિંદગીનો અર્થ સિવાય બીજું કશું જ મળવાનું નહોતું આ રસ્તા ઉપર. એ ચહેરાની શાંતિ જોઉં છું, પછી વિશ્વને જોવાનું બિલકુલ મન નથી થતું. શું વિશ્વ? શું વિશ્વ? શા માટે? મારે વિશ્વની શું ગરજ? વિશ્વને તો મારી ગરજ નથી એવું આ જિંદગીમાં સાબિત થઈ ચૂક્યું છે. સમાજને, દુનિયાને કે કોઈને પણ મારી જરૂર હોય એવું બિલકુલ મને પાક્કી ખબર, અહેસાસ એ લોકોએ કરાવી દીધો છે. તો હું શા માટે દુનિયાની આંગળી પકડું? બુદ્ધની આંગળી પકડી. આ લોકોને પકડવામાં રસ હતો પણ નહીં, એટલે તો બુદ્ધની આંગળી પકડી. ચાલ્યો. અદ્ભુત છે એની પલાઠી, એની આંખોનું બંધ થવું, બધી જ દુનિયાનું સમાપ્ત થઈ જવું અને એક અનેરા વિશ્વનું સર્જન થઈ જવું. આ છે બુદ્ધ ની સાથે તમારા બેસવાથી તમારામાં આવતું પરિવર્તન. સાચે જ તમે આ વિશ્વના માણસ જ નથી રહેતા, કદાચ માણસ જ નથી રહેતા. તમારે કશું નથી જોઈતું, એ સ્થિતિમાં બની જાઓ છો. તમારે કોઈ નથી જોઈતું, એ સ્થિતિમાં તમે પહોંચી જાઓ છો. કશું અને કોઈ ક્યાં જોઈએ છે? તમારે તો હવે એ વિચારમાં પહોંચી ગયા કે તમારું આ શરીર પણ તમારું નથી. શરીર બળી જશે, મુઠ્ઠીભર રાખ થઈ જશે. એ રાખ પણ તમારા હાથમાં નથી આવવાની, એ પણ કોઈક ક્યાંક વહાવી દેવાનું છે. આ બધું જ બિલકુલ નજર સામે બુદ્ધની જોડે બેસીએ ત્યારે દેખાય છે. નહીં, પાક્કી ખબર પડી ગઈ. પહેલા તો એવું હતું, મારા સિવાય મારું કોઈ નથી એવી સમજ આવી. પછી ખબર પડી કે જેને હું મારો કહું છું, હું મારો, એ પણ તો ક્યાં મારો છું? મારી અંદર રહેલી શક્તિઓ શરીર છોડીને ક્યાંક જતી રહેશે તો હું કયું નામ રહીશ? કઈ જાતિ, કઈ ઓળખાણ, કઈ પ્રતિષ્ઠા, કયું વ્યક્તિત્વ? નહીં, હું
પણ નથી. એટલે ક્રાંતિકારી વિષય તો એ બની ગયો કે પરમાત્મા તો છોડ, તું આત્મા પણ નથી, એ પણ ફરતો થઈ જશે. ક્યાં લઈ ગયા મને આંગળે પકડીને? અરે સમાજ તો છૂટવો જ જોઈતો તો, એમણે છોડ્યો તો, એટલે એની જોડે જેને જેને ચાલવું હોય બધા સમાજમાંથી બાદબાકી કરવી જ પડશે. પણ એમની જોડે બેસવાથી હું પણ મારાથી છૂટી ગયો, હું પણ મારાથી છૂટી ગયો. આ છે બુદ્ધની આંગળી પકડી લેવાની અસર.